હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિવાળા લોકો કે જેમના નામ ન અને ય પરથી સ્ટાર્ટ થાય છે. એમનું એપ્રિલનું ફર્સ્ટ વીક કેવું જવાનું છે, એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ હેલ્થ કેવી રહેવાની છે, એમની હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે કિંગ ઓફ સ્વોર્ડ, મતલબ કે તમે થોડાક લડાઈના મૂડમાં દેખાઈ રહ્યા છો, કોઈકની સાથે ઝઘડો કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં એક્સિડન્ટ થઈ શકે છે, તો ખૂબ જ કેરફુલી વ્હીકલ ચલાવજો, એ તમારા માટે ગાઈડન્સ છે. બહુ ધ્યાન રાખીને વ્હીકલ ચલાવજો. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ નેગેટિવ થિંકિંગ કરતા દેખાઈ રહ્યા છો, જે વસ્તુ બનવાની જ નથી ક્યારેય, એના વિશે નેગેટિવ થિંકિંગ કરીને ફ્યુચરમાં જે નથી બનવાનું એને વિચારીને પ્રેઝન્ટને બગાડી રહ્યા છો. તમે થશે ત્યારે જોયું જ હશે. અત્યારથી એને વિચારીને પ્રોબ્લેમને આબેલ મુજે માર, જાતે કરીને ભોગવવાનો નથી, ક્રિએટ કરવાનો નથી પ્રોબ્લેમને. તો પ્રોબ્લેમ ક્રિએટ કરતા મનમાં ક્રિએટ કરતા દેખાઈ રહ્યા છો. નેક્સ્ટ વીકમાં થોડાક સરેન્ડર મોડમાં પણ છો કે લોકો તમારી આવી વાતો કરે છે તો તમને લોકો તમારી ગોસિપ કરે છે તો એ તમને ગમતું નથી. લોકો મેણા ટોણા મારે છે, કોઈ આડી અવડી સાચી ખોટી વાતો કરે છે તો સરેન્ડર મોડમાં છો. તમે કોઈ રિપ્લાય આપવાના મોડમાં નથી કે આવા લોકો ને એ સારી પેલી છે કે રિપ્લાય આપવાના મોડમાં નથી. અમુક લોકોને આપણે ગાંડા ગણીને કાઢી નાખવાના હોય છે મનમાંથી, પણ તમે એમની સામે એવું બિહેવ કરો છો કે મને અસર નથી થતી તમારી વાતની, પણ તમને બહુ જ અસર થાય છે. તમે મનમાં ને મનમાં ખૂબ જ ઘૂંટાવ છો એ વ્યક્તિઓની વાતથી. તો તમારે લોજિકલ માઇન્ડથી વિચારવાનું છે. અમુક વ્યક્તિઓ, દરેક વ્યક્તિ તમારા દિલને લાયક હોતી નથી, દરેક વ્યક્તિને તમારે દિલથી હેન્ડલ નથી કરવાના હોતા. અમુક વ્યક્તિઓને દિમાગથી હેન્ડલ કરવા પડે છે, લોજિકલ માઇન્ડથી હેન્ડલ કરવા પડે છે. તો જવાબ આપવા પડે તો જવાબ આપીને હેન્ડલ કરો, ઇગ્નોર કરીને હેન્ડલ કરતા આવડતું હોય તો ઇગ્નોર કરીને હેન્ડલ કરો, પણ તમને બીજાની વાતની તમારી હેલ્થ ઉપર તો અસર ન જ થવી જોઈએ. ફિઝિકલ ને મેન્ટલ હેલ્થની કોઈના કહેવાથી તમારી હેલ્થ બગડવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખો. ફિઝિકલ હેલ્થમાં જોઈએ તો હેલ્થ તમારી ઓવરઓલ ખૂબ જ સારી છે. કોઈ હેલ્થને થોડીક મેચ્યોરિટીથી હેન્ડલ કરજો, ઇગ્નોરન્સમાં નહીં રહેતા. ઓવરઓલ તમારી હેલ્થ સારી જ છે, પણ નાનું મોટું કંઈ થાય તો એને મેચ્યોરિટીથી હેન્ડલ કરજો. આયુર્વેદિક અથવા તો કંઈ પણ વોકિંગ છે, ફરવા થોડાક ટાઈમ માટે જઈ શકો છો. હેલ્થને સારી કરવા માટે નાના મોટા જે કંઈ પણ પગલાં લેવા પડે એ લેજો. ડૉક્ટરની સલાહ લેવી પડે તો ડૉક્ટરની સલાહ પણ લેજો. ઓવરઓલ તમારી હેલ્થ ખૂબ જ સારી છે. મેજર ઇસ્યુ કોઈ મને દેખાતા નથી. હેલ્થમાં ધીમે ધીમે તમારી જો હેલ્થ ખરાબ હતી તો એમાં ધીમે ધીમે ખૂબ જ સારું ઇમ્પ્રુવમેન્ટ આવતું મને દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં ડિવાઇન આવી ગયા છે, ડિવાઇનનો તમને પૂરો સપોર્ટ છે. ક્યાંય પણ તમારા મની બ્લોકેજ હતા તો એ ભગવાન આવીને એ બ્લોકેજ હટાવી રહ્યા છે. તમારે આંખ પરની પટ્ટી ખોલવાની જરૂર છે. હવે કોઈ પણ નવા નિર્ણય, અત્યાર સુધી જે ભૂલ કરી, હવે કોઈ નિર્ણય આંખ પર પટ્ટી બાંધીને કરવાના નથી. જે તે વ્યક્તિનું ગાઈડન્સ લેવાનું છે. તમે એવા કોઈ નિર્ણય લઈ લીધા છે અગાઉ કે જે તે ફિલ્ડની જે માસ્ટર વ્યક્તિ હોય એને પૂછ્યા વગર કોઈ ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે ઓલરેડી આંખ પર પટ્ટી બાંધીને, અને હવે પણ આગળ જતાં પણ ધ્યાન રાખજો, આંખ પર પટ્ટી બાંધીને ફાઇનાન્સને લગતા કોઈ નિર્ણય તમારે લેવાના નથી. પણ તમારા જે બ્લોક મની છે એ ચોક્કસથી રિટર્ન થઈ જશે, એવું ડિવાઇનનું ગાઈડન્સ છે અને એમના આશીર્વાદ છે કે જે કાંઈ પણ અત્યાર સુધીમાં ગુમાવ્યું છે અથવા તો બ્લોક થઈ ગયા છે, તમારું ફાઇનાન્સ ક્યાંક અટકી ગયું છે, તો એ શ્યોરલી તમારી પાસે ડિવાઇન તમને પાછું આપી રહ્યા છે. તો ખૂબ જ સારી એનર્જી આવી છે.
આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. જેમને પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. થેન્ક યુ સો મચ.